નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો અને તમને આવી બધી સંખ્યાઓ આપેલી હોય 0.1235, 0.5 પછી 12.7, 2.5 અને પછી 12.7, 1.23 12.4 અને 0.12 અને એની અંદર સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓને જ્યારે તમે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માગો છો ત્યારે કોઈકવાર 10 વડે ગુણો છો, કોઈકવાર 100 વડે અને કોઈકવાર 1000 વડે, અને પછી કોઈકવાર કન્ફ્યુઝ પણ થઈ જાઓ છો. તો આના સોલ્યુશન માટે હું તમારા માટે એક સરસ મજાની એક સરળ ટ્રીક લઈને આવ્યો છું. સૂત્રની રીત છે, અને આ સૂત્રની મદદથી આવો કોઈ પણ દાખલો હોય તો તમે એક જ રીતે તમે ગણી શકો છો, અને જવાબ જે છે પી બાય ક્યુ સ્વરૂપમાં તમે એક કે બે સ્ટેપમાં જ લાવી શકો છો. તો ચાલો જોઈએ એકદમ સરળ સૂત્રની રીત. આ માટે આપણે સૌથી પહેલાં સૂત્રની સમજ મેળવીશું. તો સૂત્ર જે છે એ આ પ્રમાણે છે. માની લો કે આપણને જે દશાંશ સ્વરૂપમાં જે સંખ્યા આપી છે એ આવી છે એ, પછી પોઈન્ટ, પછી બી, અને પછી 12 અને સીડી. આ સ્થિતિ જુદી હોઈ શકે છે. તે પ્રમાણે સૂત્રમાં થોડાક બદલાવ થશે. તો અંશમાં તમારે જે સંખ્યા લખવાની છે હવે એમાં દશાંશ ચિહ્નને પણ ધ્યાનમાં નથી લેવાનું અને 12ને પણ ધ્યાનમાં નથી લેવાના. અને આપણને શું દેખાશે? દશાંશ ચિહ્ન અને 12ને ધ્યાનમાં નહીં લઈએ તો ABCD, એટલે જે દેખાય છે એ આખી સંખ્યા, એ અંકોને એમને એમ લખી દઈશું ABCD, પછી માઇનસ લખીશું. અને આપણને જે 12 દેખાય છે એની નીચે જે સંખ્યા છે એને નથી લેવાની, એટલે કે C અને Dને નથી લેવાના. તો આપણને શું દેખાય છે? A અને B. દશાંશ ચિહ્નને ધ્યાનમાં નથી લેવાનું એટલે AB લખીશું. છેદમાં દશાંશ ચિહ્ન પછીની જ વાત કરવાની છે. તો દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત અંકો કેટલા છે? તો પુનરાવર્તિત એટલે 12ની નીચે જે અંકોની સંખ્યા ગણીએ એટલા પુનરાવર્તિત થાય. કેટલા અંકો પુનરાવર્તિત થાય છે? 12 સીડી, એટલે આ 1 અને 2, એટલે સીડી પુનરાવર્તિત થાય છે. એટલે જેટલા અંકો પુનરાવર્તિત થતા હોય એટલા 9 મૂકવાના છે, એટલે 99 આવે આની અંદર. અને આ ઉપરાંત દશાંશ ચિહ્ન પછીની જ વાત કરવાની છે. મેં તમને કહ્યું પુનરાવર્તિત ના થતા હોય એવા, એટલે કે 12 સિવાયના કેટલા અંકો છે? અહીંયા બી એક જ અંક છે, એટલે એટલા એની પાછળ શૂન્ય મૂકવાના છે. ચલો દાખલો લઈએ એટલે વધુ ખબર પડશે. દાખલો પહેલો, સહેલો દાખલો લઈએ પહેલાં. 0.12 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવા. અહીં 0. પછી 6ની ઉપર જ 12 છે ફક્ત. તો આપણી પાસે સૂત્ર તૈયાર છે મિત્રો. આ મૂળ સંખ્યા 0.12 લખી દઉં અહીંયા આગળ 12. હવે મારે અંશમાં શું લખવાનું? તો મેં તમને કહ્યું ABCD. દશાંશ ચિહ્નને પણ ધ્યાનમાં નથી લેવાનું, 12ને પણ ધ્યાનમાં નથી લેવાનું, દશાંશ ચિહ્નને પણ ધ્યાનમાં નથી લેવાનું, ઉપર 12 છે એને પણ ધ્યાનમાં નથી લેવાના. તો મને ફક્ત 6 દેખાય છે, તો હું લખીશ 6 માઇનસ જે પુનરાવર્તિત ના થતા હોય 12 સિવાય. 12ની નીચે કોણ છે? 6. તો એ સિવાય શું દેખાય છે? તો 0 છે, તો 0 લખીશ. છેદમાં હવે 9 અને શૂન્ય લખવાના છે. તો વાત કરવાની છે ફક્ત દશાંશ ચિહ્ન પછી. દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત જે અંકો હોય એટલા 9. તો પુનરાવર્તિત અંક કેટલા છે? 6, એટલે એક જ અંક પુનરાવર્તિત થાય છે, એટલે એક 9 લખીશું. 9 એક વખત લખીશું. અને આ ઉપરાંત પુનરાવર્તિત ન થતા અંકો હોય તો 6ની આગળ દશાંશ ચિહ્ન પછી અને 6ની આગળ કોઈ અંક જ નથી, એટલે કોઈ 0 લખવાનો નથી. તો હવે શું થશે? 6 માઇનસ 0 એટલે 6 અને છેદમાં 9. છેદ ઉડાડીશું, 3 ભાગ ચાલશે. તો 3 દુ 6 અને 3 તારી 9, એટલે આનો જવાબ આવશે મિત્રો 2/3. આ દાખલામાં તમને જરાક એવું લાગશે, પણ જ્યારે અઘરો દાખલો હશે ત્યારે સૂત્રની રીત આપણને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો જોઈએ બીજો દાખલો. દાખલો 2. 0. અહીંયા 4 છે અને પછી 12.7 છે ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો. ચલો મૂળ સંખ્યા છે લખી દઈએ. જે આપણને દશાંશ સ્વરૂપમાં આપી છે એ 0.4 અને 12.7. બરાબર અભ્યાસ કરી લઈએ. 12ની નીચે ફક્ત 7 છે, એટલે એક જ અંક પુનરાવર્તિત થાય છે, અને દશાંશ ચિહ્ન પછી એક અંક છે જેની ઉપર 12 નથી અને આગળ 0 છે. ચાલો સૂત્રને સરખાઈએ. તો આપણે અહીંયા આગળ જે પહેલી સંખ્યા લખવાની છે ABCD,
અહીંયા આગળ દશાંશ ચિહ્નને પણ ધ્યાનમાંથી લેવાનું, 12ને પણ ધ્યાનમાં નથી લેવાનું. તો 0 થશે એટલે 0 લખવાની જરૂર નથી, એટલે 47 થશે એટલે હું લખી દઉં 47 ઓછા AB, એટલે કે 12 સિવાયની આ 12 સિવાય આ 12 જે છે એની નીચે 7 દેખાય છે, એટલે આ સંખ્યાને આપણે ધ્યાનમાં નથી લેવાની. તો મને દેખાશે દશાંશ ચિહ્નને પણ ધ્યાનમાં નથી લેવાનું, એટલે 0 4 દેખાશે એટલે હું લખી દઈશ અહીં 4 છેદમાં. હવે દશાંશ ચિહ્ન પછીની જ વાત કરવાની છે. પુનરાવર્ત 12ની નીચે કેટલા અંકો છે? એક જ અંક 7 સંખ્યા છે અને એક જ અંક છે એટલે 1 9 લખીશું. અને દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત ના થતા હોય એવા, એટલે કે 12નું નિશાન ના હોય એવા કેટલા અંકો છે? તો 4, સંખ્યા 4 છે અને અંક 1 જ છે એટલે 1 0 આવશે. અહીં આગળ 1 0. 47માંથી 4 જશે તો 43/90 મિત્રો આપણો જવાબ છે. હવે આપણે કશું કરવાનું રહેતું નથી, સીધો ને સરળ જવાબ આવી જાય છે. ચલો થોડી જુદી સંખ્યા લઈએ. દાખલો 3, 0.2 પછી 12 અને 3 5, એટલે કે પુનરાવર્તિત જે સંખ્યા જે છે 35 છે અથવા તો 3 5 3 5 છે અને દશાંશ ચિહ્ન પછી 2 જે છે એ પુનરાવર્તિત નથી. તો આવી સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી છે. સૂત્રની રીતે દર્શાવીશું. અહીંયા આગળ આપણને સૂત્ર ખૂબ ઉપયોગી થશે. ચલો 0.2 12 3 5 અંશમાં ABCD, દશાંશ ચિહ્નને પણ ધ્યાનમાંથી લેવાનું, ઉપરના 12ને પણ ધ્યાનમાંથી લેવાના, એટલે 2 3 5 ઓછા. હવે 12ની નીચે આપણે 3 5 દેખાય છે એ સિવાયની સંખ્યા 0 2 એટલે હું 2 લખીશ છેદમાં દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત અંકો કેટલા છે? 3 5 3 5 એટલે કે 35 35, તો 2 અંકો છે એટલે 2 નવડા લખીશ. અને દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત ન થતા અંકો કેટલા છે? 2 સંખ્યા છે, સંખ્યા 2 છે એટલે અંક 1 જ છે એટલે 1 0 આવશે. જવાબ આવી ગયો છે મિત્રો. 235માંથી 2 જશે તો 233 અને છેદમાં 990 એટલે આ આપણો જવાબ છે. તો આ રીતે તમે આપેલી જે દશાંશ સ્વરૂપની સંખ્યા હોય એને P/Q સ્વરૂપમાં સૂત્રની રીતે મિત્રો દર્શાવી શકો છો.